અલગ અલગ સંસ્થાનો સ્થાપી અને આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, તો આ ક્રાંતિકારી પ્રવૃત્તિને વધુ વેગવાન બનાવવા માટે સૌથી વધુ મહત્વનો ભાગ ભજવ્યો હોય તો એ હતા આપણા વર્તમાનપત્રો અને સામાયિકો. તો ચાલો આ ક્રાંતિકારી પ્રવૃત્તિને બળ આપનાર કયા કયા વર્તમાનપત્રો અને સામાયિકો હતા કે જેનાથી દેશભરના અલગ અલગ પ્રાંતમાં રહેતા ભારતીયો છે આ ક્રાંતિકારી પ્રવૃત્તિની માહિતી મેળવી અને પોતે પણ આવા પોતાના પ્રાંતની અંદર આવી પ્રવૃત્તિઓની શરૂઆત કરે છે અને બ્રિટિશરોને કોઈ પણ ભોગે અહીંથી જતા રહે એવી માંગણી કરે છે. તો ચાલો કયા કયા વર્તમાનપત્રો એ સમયની અંદર હતા એની માહિતી મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ તો સંધ્યા, યુગાંતર, નવશક્તિ, વંદે માતરમ, કેસરી, મરાઠા, આ દરેક વર્તમાનપત્રો એ સમયની અંદર ચાલુ હતા અને આની અંદર જે કાંઈ ઉગ્ર આંદોલનો થતા એની માહિતી છે એ આ બ્રિટિશરો એને ખ્યાલ આવે, કારણ કે એને આપણી ભાષા તો ખ્યાલ નહોતી, એટલે બ્રિટિશરોને ખબર ન પડે એ રીતે આ દરેક યુગાંતર છે, કેસરી છે, સંધ્યા છે, આ દરેક વંદે માતરમ છે, મરાઠા છે, આ દરેક વર્તમાનપત્ર સામાયિકની અંદર એની માહિતી આપવામાં આવતી કે જેથી દરેક ભારતનો નાગરિક એને વાંચે અને એને ખ્યાલ આવે કે ભારતની અંદર કેવી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારત માતાની આઝાદી માટે થાય છે અને પોતે પણ એમાં જોડાઈ અને ભારતને સ્વતંત્ર કરવા માટે સહયોગ આપે એવા દરેક છે લેખ આની અંદર છાપવામાં આવતા હતા. અને જેથી ક્રાંતિકારી પ્રવૃત્તિઓની આખા ભારતની અંદર એમ કહેવામાં આવે છે કે વેગ જે પ્રસરાવનાર હતા એ પ્રસરાવનાર આ વર્તમાનપત્રો અને સામાયિકો